તો તમે જુઓ છો કે આપણો દિવાળી સ્પેશિયલ પાનનો શાહી મુખવાસ બની અને તૈયાર છે। તો તમે જોઈ શકો છો કે આપણો મુખવાસ એકદમ ટેસ્ટી એવો બની અને તૈયાર છે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ દિવાળી સ્પેશિયલ પાનનો શાહી મુખવાસની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ પાનનો શાહી મુખવાસ। તો પાનનો શાહી મુખવાસ બનાવવા માટે મેં નાગરવેલના 25 પાન લીધેલા છે। તો તમે જોઈ શકો છો કે પાન આપણે એકદમ સરસ તાજા અને ફ્રેશ પાન લીધેલા છે। તો આપણે અલગ રીતે જ પાનનો શાહી મુખવાસ બનાવીશું। તો નાગરવેલના કલકત્તી પાન આવે, કપૂરી પાન આવે, કોઈ પણ પાનનો તમે ઉપયોગ કરી શકો। તો આ પાનને પહેલાં આપણે સારી રીતે ધોઈ લેશું। પાનને આપણે કોઈ પણ મોટા વાસણમાં રાખી અને સારી રીતે ધોઈ લેવાના। તો આપણે પાનને પહેલાં સારી રીતે ધોઈ ત્યાર પછી આપણે તેનો કોરા કરી કટિંગ કરીશું। બધા જ પાનને પહેલાં આપણે આ રીતે પાણીમાં ઉમેરી અને આપણે એક એક પાન કરી અને સારી રીતે આ રીતે આપણે એક એક પાનને હાથની મદદથી સારી રીતે ધોઈ લેશું। ધોઈ ત્યાર પછી આપણે તેને કોરા કરી લેશું। તો આ રીતે આપણે બધા જ પાનને ધોઈ લેવાના। તો પાન આપણે સારી રીતે ધોઈ લીધા છે। તો તમે જોઈ શકો છો તો પાનને આપણે કોટનના કપડાથી લૂછી કોરા કરી લેશું। તો આપણે આ રીતે કોટનના કપડાથી પાનને લૂછી અને કોરા કરી લેશું। જો કોટનના કપડાથી આપણે પાનને લૂછી અને કોરા કરીશું તો પાન એકદમ સાવ કોરા થઈ જશે। એ કોટનના કપડાથી બંને બાજુ લૂછી અને પાનને આપણે કોરા કરી લેશું। તો આ રીતે આપણે બધા જ પાનને લૂછી અને કોરા કરી લેવાના। આપણે બધા જ પાનને સારી રીતે આપણે લૂછી લીધા છે। તો આપણે પાનનું કટિંગ કરી લેશું। પરથી આ રીતે ડીટીયાનો ભાગ કાઢી અને આપણે પાનનું આ રીતે કટિંગ કરી લેશું। તો બધા જ પાનનું પહેલાં આપણે આ રીતે કટિંગ કરી લેવાનું। તો બધા જ પાનનું આપણે આ રીતે કટિંગ કરી લીધું છે। તો પાનનું કટિંગ થઈ ગયું છે। તો આપણે તેમાં ચેરીનો ઉપયોગ કરવાનો છે। તો આપણે ચેરીનું પણ કટિંગ કરીશું। આપણે 200 ગ્રામ જે મીઠા કરમદા આવે તે લીધેલા છે। મીઠા કરમદા એટલે કે ચેરી। તો આપણે 200 ગ્રામ ચેરી લીધેલી છે। તો આપણે તેનું પણ કટિંગ કરીશું। તો આપણે ચેરીને 4 ભાગમાં કટિંગ કરી અને તે રીતે આપણે તેનો ઉપયોગ કરીશું। તો આપણે આ રીતે એક ચેરીમાંથી આપણે 4 ટુકડા કરીશું। તો આ રીતે બધી જ ચેરીને 4 ટુકડામાં કટિંગ કરી લેશું। આ રીતે બધી જ ચેરીમાંથી આપણે 4 ભાગમાં કટિંગ કરી લેશું। તો 4 ભાગમાં કટિંગ કરી ત્યાર પછી આપણે તેનો ઉપયોગ કરીશું। જો તમારે આ રીતે 4 ભાગમાં કટિંગ ન કરવું હોય તો તેને તમે આખી ચેરીનો પણ ઉપયોગ કરી શકો। તો આપણે મુખવાસમાં ઉપયોગ માટે આપણે 2 થી 3 દોરા જેટલી આપણે જે ઠંડાઈ આવે તેનો ઉપયોગ કરીશું। તો ઠંડાઈને આપણે ખાયણીની મદદથી ખાંડી તેનો પાવડર તૈયાર કરી લેશું। તો મુખવાસને મિક્સ કરતાં પહેલાં આ રીતે આપણે ઠંડાઈને ખાંડી અને તેનો આપણે પાવડર તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે ઠંડાઈને ખાંડી તેનો પાવડર તૈયાર કરેલો છે। તો તમે જોઈ શકો છો। તો આપણે પાનનો શાહી મુખવાસ માટે આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે તો આપણે 25 પાન સામે આપણે 200 ગ્રામ ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે। તો 200 ગ્રામ તૂટી ફૂટી, 200 ગ્રામ મીઠી ચલી સોપારી, 200 ગ્રામ જે નવરંગ સિલ્વર સોપારી આવે તે લીધેલી છે, 200 ગ્રામ આપણે સિલ્વર ખારેક આવે તે લીધેલી છે અને 200 ગ્રામ આપણે ધાણા દાળ લીધેલી છે। તો આમાં તમે વરિયાળીનો પણ ઉપયોગ કરી શકો। મેં વરિયાળીનો ઉપયોગ નથી કરેલો તો તેમાં તમે વરિયાળીનો પણ ઉપયોગ કરી શકો। અને આપણે 4 થી 5 ચમચી જેટલો શાહી ગુલાબ પાવડર આવે તે લીધેલો છે। જે ઇન્ગ્રીડિયન્ટ્સ અને શાહી ગુલાબ પાવડર તો આ બધું જ છે નજીકના ટોબેકોમાં આસાનીથી મળી જાય છે। તો તમે જો આ રીતે શાહી ગુલાબ પાવડરનો ઉપયોગ કરશો તો આપણો જે શાહી મુખવાસ છે તે એકદમ ટેસ્ટી બનશે અને જે બજારમાં મળે તેના કરતાં પણ સારો બનશે। તો આપણે જે આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે બધા આપણે 200 ગ્રામ લીધેલા છે। તો 25 પાન સામે આપણે 200 ગ્રામ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીશું। તો આ ઇન્ગ્રીડિયન્ટ્સ અને પાન છે તેને તમે વધારે કે ઓછા પણ કરી શકો।
મુખવાસ મિક્સ કરવા માટે આપણે કોઈ પણ મોટું વાસણનો ઉપયોગ કરવાનો, તો આપણે કાથરોટમાં મુખવાસને મિક્સ કરી લેશું. તો આપણે પહેલાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેને મિક્સ કરીશું, ત્યાર પછી આપણે પાનને ઉમેરીશું. ધાણા દાળ, તૂટી ફૂટી, કટિંગ કરેલી ચેરી, તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે મિક્સ કરવાની. તો આપણે આ નવરંગ સિલ્વર મીઠી સોપારી આવે તેનો પણ ઉપયોગ કરીશું. સિલ્વર ખારેક, સલી સોપારી, તો આ બધી જ વસ્તુને આપણે પહેલાં હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાની. તો આ રીતે આપણે હાથની મદદથી મિક્સ કરી ત્યાર પછી આપણે તેમાં જે બીજા મસાલા છે તેને ઉમેરીશું. તો આપણે જે આ શાહી ગુલાબ પાવડર છે તેને ઉમેરી દેશું. તો આપણે જે ખાંડેલો ઠંડાઈ પાવડર છે તેને ઉમેરી દેશું. તો આપણે 1 ચમચી ઇલાયચી પાવડરનો ઉપયોગ કરીશું. તો અડધી ચમચી આપણે શાહી પાન મસાલા પાવડર આવે તેનો ઉપયોગ કરીશું. એ જે આ સિલ્વર ખારેક, તૂટી ફૂટી, ચેરી, સલી સોપારી, તો આ બધા જે ઇન્ગ્રેડિયન્ટ છે તે મીઠા હોય છે, તો આપણે ખાંડનો ઉપયોગ તે પ્રમાણે કરીશું. દળેલી ખાંડને ઉમેરીશું. દળેલી ખાંડ ઉમેરીશું. તો ખાંડની જગ્યાએ તમે ગુલકંદનો પણ ઉપયોગ કરી શકો. તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે જે કટિંગ કરેલા પાન છે તેને ઉમેરી દેશું. તો પાનને ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે આપણો પાનનો શાહી મુખવાસ એકદમ સરસ ટેસ્ટી એવો બની અને તૈયાર છે. તો તમે જુઓ છો કે આપણો દિવાળી સ્પેશિયલ પાનનો શાહી મુખવાસ બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આપણો મુખવાસ એકદમ ટેસ્ટી એવો બની અને તૈયાર છે. આ દિવાળીના તહેવારમાં આ રીતે મુખવાસ તમને બજારમાં ક્યાંય પણ નહીં મળે. અને આ રીતે જો તમે ઘરે મુખવાસ બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે. તો તમે ક્યારેય પાનનો આ રીતે શાહી મુખવાસનો બનાવ્યો હોય તો વિડીયો ચોક્કસથી પૂરો જોજો. તો દિવાળી માટે આ રીતે આપણે મુખવાસ બનાવી અને આપણે ડબ્બામાં ભરી અને ફ્રીજમાં આપણે સ્ટોર કરીશું. તમે જુઓ છો કે આપણો પાનનો શાહી મુખવાસ બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. દિવાળીના તહેવારમાં જો તમે આ રીતે મુખવાસ બનાવી અને ખાશો તો મજા જ આવશે અને બધાને બહુ જ ભાવશે. જો તમને આ પાનના શાહી મુખવાસની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો તમે જુઓ છો કે આપણો મુખવાસ છે ને એકદમ સરસ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો